તમારા જેવા અધિકારીઓ જ પાડપીટી છે. તમને નિયમોની ખબર નથી. અમારે કોની પાસે સલાહ લેવા જવાની? રાજુ કરપડા ફરી તમારી ઓફિસમાં ન આવે, જાણી લેજો. 33% કરતા વધારે નુકસાન હોય તો પિયત વિસ્તાર છે તો એમાં 22,000 હેક્ટરે મળવા પાત્ર, બિન પિયત હોય તો 11,000 રૂપિયા. પછી ક્ષેત્રફળ જેટલું ઓછું આવે તો એ પ્રમાણે વળતર ઘટે. હવે તમે તો ટકાવારી જાણે અહીંયા કોઈ માપકનું યંત્ર છે ટકાવારી માપવાનું? નિયમો તમે જાણતા નથી. તમે એવું કહો છો તો 66% વળતર મળે. ક્યાં છે પરિપત્ર? બતાવો મને, બતાવો પરિપત્ર. હું દાવા સાથે કહું ફરી તમારી ઓફિસમાં ક્યારેય ન આવું. તમે જિલ્લા ખેતીવાડી અધિકારી થઈને બેઠા છો, નિયમો તમને નથી ખબર. એક દિવસ તમે કહો છો સરપંચને ભેગા રાખવાના છે, કમિટીના સભ્ય છે, આવું તમે બોલેલા. આજે તમે એવું કહો છો સરપંચને સાથે ખાલી રાખવાની વાત હતી, કમિટી નહોતા. તમારા ગામનો તલાટી સાથે હતો સર્વે સમયે? તમારા ગામનો તલાટી સાથે? ભાઈ કોઈનો તલાટી સાથે હતો? ગ્રામ સેવકો પાસે મંગાવો, અમે જોઈ લઈએ. હા, ઉલ્લુ બનાવવા સાહેબ. અમે મંજીરા નથી વગાડતા. અમે ખેડૂતો માટે લડવા આવ્યા છીએ ને, મંજીરા વગાડવા નથી આવ્યા સાહેબ. પરિપત્ર બતાવો તમ તારે. મંગાવી લો ભાઈ પરિપત્ર. 33, હજુ કહું છું, પાછો સ્પષ્ટતા કરું, 33% થી વધારે નુકસાન હોય એવા કિસ્સામાં પ્રતિ હેક્ટર પિયતમાં 22,000, બિન પિયતમાં